કાવ્ય અર્પણ કર્યું. ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં. આજ કાંત ખ્રિસ્તી ધર્મના પ્રભાવને કારણે ઉત્તરાવસ્થામાં કેટલાક ભજનો લખે છે, પ્રાર્થના કાવ્યો લખે છે, પણ એ બધા જ પ્રાર્થના કાવ્યો ઉત્તમ કોટીના નથી થયા. આપણે સમીક્ષા કરી રહ્યા છીએ, કાંતને સમજવાના પ્રયત્ન કરી રહ્યા છીએ, ત્યારે આ વાત પણ બરાબર ખ્યાલમાં રાખીએ કે એક બે ભક્તિ કાવ્યોને બાદ કરતાં કે પ્રાર્થના કાવ્યોને બાદ કરતાં એમણે સારા અધ્યાત્મ કાવ્યો આપ્યા નથી. થોડા પ્રાયશ્ચિતના સરસ કાવ્યો છે, પણ એ સિવાય આપણને સારી રચના એમની પાસેથી મળી નથી. એમણે દેશભક્તિના કાવ્યો કર્યા છે. આપણને જો બરાબર યાદ હોય તો કાંત શિક્ષણ ખાતા સાથે સંકળાયેલા હતા અને એમણે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કેટલાક દેશભક્તિના કાવ્યો કર્યા છે. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. કોને આ યાદ નહીં હોય? એ સમયે જે કોઈ ભણ્યું હશે એ બધાને આ પંક્તિ આજે પણ બરાબર યાદ હશે. આવા સરસ દેશભક્તિના કાવ્યો કાંત પાસેથી મળ્યા છે આપણને. તો થોડા દેશભક્તિના કાવ્યો, થોડા પ્રાર્થના કાવ્યો, થોડા સ્વજનો વિશે લખાયેલા કાવ્યો, બંને પત્નીઓ વિશે લખાયેલા કાવ્યો, મિત્રો વિશે લખાયેલા કાવ્યો આપણને કાંત પાસેથી મળે છે. અને આમ એમણે ઉર્મી કાવ્યના ક્ષેત્રે પણ એક બહુ જ સરસ કામ કર્યું છે. પણ કાંતનું શિરમોર સમો કોઈ ઉર્મી કાવ્ય હોય જે કદી ગુજરાતી પ્રજાએ ભૂલવા જેવું નથી, એ તો છે સાગર અને શશી. ભાવસિંહજી મહારાજ આ બધા મિત્રોની સાથે સંકળાયેલા હતા. કાંત સાથે તો ભાવસિંહજી મહારાજ ઘોડે સવારી કરવા જતા, ભાવનગરના તળાવોમાં સાથે સ્નાન કરવા જતા, અને કાંત તો પાછા તરવૈયા હતા. કાંત સ્વયંપાકી હતા, એટલી સરસ રસોઈ બનાવતા અને ભાવસિંહજી મહારાજને પણ કેટલીક વાર તો જમાડતા, મિત્રોને ઉલટથી જમાડે. એટલે કાંત પાસે તો અનેક પ્રકારની શક્તિઓ ભરેલી હતી. અને કોઈક રસ્તે નીકળ્યા હોય ને ક્યાંક જો કોઈ અપશબ્દો સાંભળી જાય કોઈ ટોળામાંથી, તો એ લોકોને મારવા પણ જતા પાછા. અપશબ્દો બોલતા હોય એને બરાબર લાકડીથી ફટકારે. આવું કાંતનું વ્યક્તિત્વ છે. પણ રુજુ હતા. તમારી પાસે તો કુસુમ સરખો કાંત ગણજો એમ કહેનારા હતા. સ્નેહી સ્નેહ તણો અનાદર, શ્રી રીતથી હું સહું આમ કહેનારા હતા. એટલે વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી એમ જે કહેવાયું છે, એવું વ્યક્તિત્વ હતું કાંત પાસે. પણ એ કાંતનું ઉત્તમ ઉર્મી કાવ્ય હોય, કદાચ ગુજરાતી સાહિત્યના ઉત્તમ ઉર્મી કાવ્યોમાંનું એક હોય તો એ તો છે સાગર અને શશી. અને છે એ ફરમાઈશી રચના. પણ આ રચના પણ આપણે એ પેલા જળને પડદે નાટકમાંથી નીરજ પરીખને કંઠે ગવાયેલી રચના અને કમલ જોશીના અભિનય સાથે પ્રસ્તુત થયેલી રચના જો સાંભળીશું તો આપણને એમ લાગશે કે કાંતે કેટલું સરસ કમનીય રૂપ આ રચનાનું બાંધ્યું છે. આપણે એ રચના એમના માધ્યમથી જોઈએ. જોયું ને મિત્રો, કાંતે જે રાગ પસંદ કર્યો છે એ શંકરાભરણ રાગ છે. ભાવસિંહજી મહારાજ સંગીતના જાણકાર હતા. અને જે સ્થળ છે આ એ ગોપનાથ મહાદેવનું છે, ભાવનગર પાસે આવેલું. હવે ગોપનાથ મહાદેવ એ શંકરનું સ્થાનક છે. એટલે કાંતે શંકર સંજ્ઞા સાથે સંકળાયેલો શંકરાભરણ રાગ પસંદ કર્યો. એ તો શાસ્ત્રીય સંગીત જાણતા હતા. કાંત સરસ સિતાર વગાડતા. એ સિતાર પછી એમણે પુત્રના મૃત્યુ પછી છોડી દીધી, કેમ કે પુત્રે એમને છેલ્લી ક્ષણે સિતાર વગાડવાનું કહ્યું. એ સાંભળીને પુત્ર મૃત્યુ પામ્યો અને કાંતને એમ લાગ્યું કે મારે હવે આ સિતાર વગાડવી નથી. જે સિતાર દીકરાને બચાવી ન શકી એ સિતાર વગાડીને હું શું કરું? પણ સંગીતની જાણકારી એમની પાસે હતી તો એ શંકરાભરણ રાગમાં બંદિશ બાંધે છે. વળી એમણે છંદ પસંદ કર્યો પાછો ઝૂલણા નામનો, કેમ કે સામે સાગર ઝૂલી રહ્યો છે તો ઝૂલણા છંદમાં બરાબર અભિવ્યક્તિ થઈ શકે. એનું સાગરની ઊંચી નીચી ગતિ એ દ્વારા બરાબર બતાવી શકાય. એટલે ઝૂલણા છંદ પસંદ કર્યો. અને રચના તો ફરમાઈશી છે, પણ છતાં એમાં એમણે 3 ભાવ એક સાથે સાંકળ્યા. એક તો પ્રકૃતિનું દૃશ્ય છે શરદ પૂનમનું, એ એમાં બરાબર રીતે ઝીલાયું. અધ્યાત્મનો અનુભવ એમાં સાંકળ્યો. પિતા કાલના સર્વ સંતાપ સામે. એટલું જ નહીં, એ અધ્યાત્મના અનુભવમાંથી એ પ્રસન્નતા તરફ ગયા. પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી. કાંત આટલા પ્રસન્ન આ પૂર્વે બીજા કોઈ કાવ્યમાં નથી થયા. એટલે એક સાથે સંતાપ શમન અને સમુલ્લાસ એનું પણ અધ્યાત્મલક્ષી નિરૂપણ આ રચનામાં છે. પણ ત્રીજો એક ભાવ પણ છે આમાં, જે સાગર અને શશી શીર્ષકમાં પણ છે
પરિમલ જેવી સંજ્ઞામાં પણ પડેલો છે, સ્નેહ તત્વમાં પણ છે, અને કામિની કોકિલા કેલી કૂજન કરે જેવી પંક્તિમાં પણ છે. અને એ ભાવ છે પ્રણય તત્વનો. એ પ્રણયનું સંવેદન પણ કાંતે આ રચનામાં મૂક્યું. એટલે પ્રણય, પ્રકૃતિ અને અધ્યાત્મ એવા તો સમરસ બને છે કે આપણને ક્યાંય સાંધો કે રેણ દેખાતા નથી. આ સમુલ્લાસ, જીવનનો સમુલ્લાસ, કાંત આ એક નાનકડી રચનામાં એટલા તો સામર્થ્યથી મૂકી દે છે કે આપણને એમ થાય કે આ કઈ ક્ષણે આ રચના થઈ હશે. કોઈ ધન્ય ક્ષણે જેમ છીપમાં મોતી બંધાય, સાગરની નીચે રહેલી છીપમાં, એમ જાણે કે કાંતે એ સમયના સાગરના કોઈક તળિયે બેઠેલી છીપમાં આ મોતી બાંધીને ગુજરાતની પ્રજાને આપ્યું છે. કદાચ વિશ્વ સાહિત્યમાં આવી અનુપમ ઉર્મી રચના મળવી દુર્લભ. એટલે આ કાંતની અત્યુત્તમ એવી ઉર્મી રચના છે એમ કહીએ તો એમાં સહેજે અતિશયોક્તિ નથી. તો આ પ્રકારના ઉર્મી કાવ્યો કાંતે ગુજરાતી પ્રજાને આપ્યા. સતીશભાઈ, જ્યારે આપ ઉર્મી કાવ્યોની વાત કરતા હતા એમાં ખાસ કરીને એમની પ્રથમ પત્ની નર્મદાનું મૃત્યુ, મિત્રતા અને એ મિત્રતાનું તૂટવું અને પુત્રનું મૃત્યુ, સતત ચિત્તમાં અજ્ઞેયજીની વાત ચાલે કે દુઃખ સબકો માંજતા હૈ. તો વેદનાથી બોધના તરફ જે આખી એ કાંતની ગતિ ચાલી કે સર્જનાત્મકતાના જે ઉન્મેષોની વાત આપે કરી, એ બહુ સરસ રીતે આખી વાત મુકાઈ. પણ એ વાતમાં આપે એક ઉલ્લેખ કાંતના પ્રયોગો વિશેનો કર્યો કે એમણે જે કાવ્ય ક્ષેત્રે પ્રયોગો કર્યા છે એની વાત આપ ટૂંકમાં વિદ્યાર્થીઓ સામે મૂકશો? બહુ સંક્ષેપમાં કરી લઈએ આપણે. મેં કહ્યું એમ પેલું જે મેં કાવ્ય કહ્યું હતું, વસ્યો હૈયે તારે રહ્યો એ આધારે. પહેલી વાર ગુજરાતી કવિતામાં ખંડ શિખરિણીનો પ્રયોગ કાંતે કર્યો. એ આપણે ભૂલવાનું નહીં. એ પછી છંદ તોડવાના વલણો આપણે ત્યાં શરૂ થયા અને આજે તો હવે આપણે અછાંદસ સુધી પહોંચ્યા છીએ અને નાનાલાલ ડોલન શૈલીમાં ગયા. આ સમયમાં આવા પ્રયોગો પણ ઘણા બધા થયા છે પંડિત યુગમાં. એ જ રીતે અંજની કાવ્ય મરાઠીમાંથી કાંત ગુજરાતીમાં લઈ આવ્યા. એ પણ એક વિલક્ષણ પ્રયોગ હતો. જે પ્રાસની રમત કરી છે કાંતે, એ ખાસી પ્રયોગ સૂજનું નિદર્શન છે. વ્યોમથી જલની ધારા જોરમાં પડતી હતી, ઢળી પલંગને પાયે સુંદરી રડતી હતી. હવે હતી એ તો સ્થિર પ્રાસ છે. એની આગળનો પ્રાસ પણ કાંત મેળવે છે, પડતી, ઢળતી અને પડતી. તો પડતી અને ઢળતીનો જે પ્રાસ છે એમાં થોડું પરિવર્તન આદ્ય વર્ણમાં છે, બાકી તીકારાંત પ્રાસ તો છે જ. આપણે આજે ગઝલમાં જે જોઈએ છીએ કાફિયા અને રદીફ, એ કાંતે આ અક્ષરમેળ વૃત્તોમાં સિદ્ધ કર્યા છે. એ પણ આપણે બરાબર યાદ રાખવા જેવું છે. તો આવો શૈલીનો પ્રયોગ પણ કાંત પાસેથી મળે છે. ક્યારેક કાંત આદ્ય સ્થાનના પ્રાસ મેળવે છે, એ તો બહુ જ વિરલ છે. તરે જેવી રીતે વન વન વિશે બાલ તરીણી, સરે વાજે રીતે સુર સરિતમાં સૌમ્ય કરીણી, કરે એવું જ્યોત્સના ભ્રમણ ભ્રમણે જ્યાં ભટકતો, શશાંક પ્રેક્ષીને સુવગમણી સેંથે ઝબકતો. હવે આ પંક્તિઓ આપણે જોઈશું તો તરે, કરે અને સરે આદ્ય સ્થાને આવે છે, પણ એ ત્રણેયના પ્રાસ કાંત મેળવે છે. આવો પ્રયોગ અતિજ્ઞાનમાં પણ છે. તો આ પણ એમની વિલક્ષણ એવી પ્રાસ સૂચ છે. તો આવા ઘણા પ્રયોગો પદાવલીના કાંતે પોતાની રચનામાં કર્યા છે. સોનેટના પ્રયોગો પણ કર્યા. એક વિવાદ પણ છે કે કોણે પહેલું સોનેટ લખ્યું, ઠાકોરે કે કાંતે. અગતિગમનને પહેલું સોનેટ ગણવું કે બાકા ઠાકોરનું સોનેટ પહેલું ગણવું, આ વિવાદો પણ ચાલે છે. કાંતે તો પોતાને હટાવી લીધા, એટલા વિનમ્ર હતા કે ચાલો ને ભાઈ ઠાકોરનો સોનેટ ગુજરાતીમાં આવ્યું તો ખરું. પણ આવી પ્રયોગાવસ્થા કાંતમાં છે, પ્રયોગ વૃત્તિ પણ છે. ગઝલના પણ પ્રયોગો કર્યા છે, ભલે સાતત્ય ન દાખવ્યો, પણ આવા પ્રયોગો પણ કાંતની કવિતા પાસેથી આપણને આ સમયમાં મળ્યા છે. કાંતે કાવ્ય સિવાય કયા ક્ષેત્રોમાં પોતાનું પ્રદાન કર્યું છે, એને માત્ર ઉલ્લેખ વિદ્યાર્થીઓ સામે આપ કરી આપશો સાહેબ? બે નાટકો તો બહુ જ જાણીતા છે એમના, ગુરુ ગોવિંદસિંહ અને રોમન સ્વરાજ. રોમન સ્વરાજમાં તો પહેલીવાર લોકશાહી શાસન વ્યવસ્થાનો ઉલ્લેખ કાંત કરે છે. આપણે ત્યાં લોકશાહી વ્યવસ્થા અંગે કદાચ આ પહેલું નાટક આપણને મળે છે ગાંધીજી પૂર્વે. 1911માં કાંતે આ નાટક લખ્યું છે અને ગાંધીજી તો 15 પછી આપણે ત્યાં ગુજરાતમાં આવે છે, આપણે જાણીએ છીએ. અને ગુરુ ગોવિંદસિંહ, રોમન સ્વરાજ, જાલિમ ટુલિયાન અમે ગુજરાતમાં ઘણીવાર ભજવાયેલું પણ ખરું. એટલે
કાંત આ બે નાટકોથી તો બહુ જ જાણીતા છે. દુઃખી સંસાર નામે એક થોડું નાટક એમણે લખવાના પ્રયત્નો કરેલા, એ પૂરું કરી શક્યા નહોતા. કાંતે એક બહુ જ મહત્ત્વનું પ્રદાન કર્યું છે શિક્ષણનો ઇતિહાસનો, જે શિક્ષણ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ ખાસ અભ્યાસ કરવા જેવું છે. એ સમયની આખી શિક્ષણ વ્યવસ્થા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં કેવી હતી એની વાત કાંત એમાં કરે છે. ગીતાંજલિનો અનુવાદ કર્યો છે એમણે. આ પણ રસ ધરાવનારા અભ્યાસીઓએ જોવા જેવો ગ્રંથ છે. તો આ રીતે કાંતે અન્ય ક્ષેત્રે પણ ખાસું પ્રદાન કર્યું છે, અને એ રીતે કાંત અનેક સ્વરૂપોમાં કામ કરનારા અત્યંત પ્રતિભાવાન એવા માત્ર પંડિત યુગના નહીં, આખા ગુજરાતી સાહિત્યના એ સમર્થ સર્જક છે. સમયની પાબંદી આપણને નડે છે, પણ જેના ઉલ્લેખ વગર આપણી વાત આપણે પૂરી જ ન કરી શકીએ સાહેબ. એ પૂર્વાલાપની પ્રાગટ્ય ક્ષણનો મહિમા આપ વિદ્યાર્થીઓ સામે વર્ણવી આપશો? પૂર્વાલાપ જ્યારે પ્રગટ થયો ત્યારે કાંત પ્રવાસમાં હતા, અને અકસ્માત તો એવો છે કે જે દિવસે કાંતનું અવસાન થાય છે એ જ દિવસે પૂર્વાલાપ પ્રગટ થાય છે. કવિ પૂર્વાલાપનું પ્રાગટ્ય જોવા જીવી શક્યા નહીં, પણ એક કવિનું દેહાવસાન થાય છે, પણ એ જ ક્ષણે એ અક્ષરદેહે આપણી સામે પુનર્જીવિત પણ થાય છે. કાંત જે ધર્મમાં આસ્થા રાખતા હતા, ખ્રિસ્તી ધર્મમાં, એ જો બરાબર અહીં લાગુ પાડીએ તો જાણે કે પૂર્વાલાપ રૂપે કાંતનું આ સ્વરૂપે પુનરુત્થાન થાય છે. સતીશભાઈ હમણાં ગીતાંજલિના અનુવાદની વાત કરી કે કાંત પાસેથી મળે છે, તો આપણે ચોક્કસ એમ કહેવું પડે કે ટાગોરની જેમ કાંતે મહાકાવ્ય લખ્યું કે નહીં એ મહત્ત્વનું નથી, પણ તેમની કવિતામાં મહાનતાના અંશો હતા જ, અને મહાકવિની પ્રતિભા ચોક્કસપણે કાંતમાં હતી એવું આપણે સ્વીકારવું રહ્યું. સતીશભાઈ, સંવાદ દ્વારા કાંતનો સાક્ષાત્કાર કરાવવા બદલ અમારા સૌ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર.